ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। લાગે છે 4 સુધી ગયો પ્રકરણ 12માં તે 4 પતિ ગયું, પૂરું થઈ ગયું. 5 મારી શબ્દો 5 માંથી શરૂ. 29. આનું નંબર 29. અત્યારે જનક બોલી રહ્યા છે આશ્રમાનાશ્રમં ધ્યાનમ આશ્રમાનાશ્રમં ધ્યાનમ ચિત્તસ્વિકૃતવર્જનમ ચિત્તસ્વીકૃતવર્જનમ વિકલ્પમ મમ વિક્ષયતે વિકલ્પમ મમ વિક્ષયતે એવાહમાસ્થિતઃ એવમ એવાહમાસ્થિતઃ. આશ્રમ અનાશ્રમ ધ્યાનમ ચિત્તસ્વીકૃતવર્જનમ વિકલ્પમ મમ વીક્ષ્ય એતૈઃ એવમ એવ અહમ આશ્રિતઃ. આશ્રમ અનાશ્રમ આપણા સનાતન ધર્મમાં હંમેશા સ્ટેજ ઓફ લાઈફ હતા. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પણ એક આશ્રમ એવો હતો જે આ ચારે આશ્રમથી પર હતો. એને અત્યાશ્રમી કહેતા, અત્યાશ્રમ. અને એ અવધૂતની અવસ્થા. રમણ કહેતા કે હું ચારે માટેમાંથી હું અત્યાશ્રમી છું અને આઈ કેન ડુ એનીથિંગ. હું ટ્રસ્ટીડમાં ટ્રસ્ટીડે બનાવી શકું મારું. સંન્યાસીના નિયમો મને ન લાગુ પડે. એટલે એ અનાશ્રમ કહેવો ત્યારે અત્યાશ્રમના સંદર્ભમાં. અને ધ્યાનમ એટલે કે ચિંતન. હવે અહીંયા પણ આવ્યું, આગળ આવ્યું બીજા શ્લોકમાં પણ જે કહ્યું ને, પ્રીત્યભાવેન શબ્દાદે અદૃશ્યત્વેન ચ આત્મન વિક્ષેપૈ એકાગ્રતય એવમ એવ અહમ અસ્થિતઃ. એને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એના દ્વારા જે આપણે પરમની આરાધના કરીએ છીએ, સ્તુતિ દ્વારા, જપ દ્વારા ભગવાનને ધરાવીએ, આરતી કરીએ, બધું કરીએ. અને અદૃશ્યત્વેન ચ આત્મન, અને ઈશ્વરને, અદૃશ્ય ઈશ્વર છે એનું પાછું ધ્યાન કરીએ. જે અદૃશ્ય તત્વ છે, જે લિમિટલેસ તત્વ છે, એને આપણા ચિંતનમાં જાણે કે સમાવી લેવાનો પ્રયત્ન કરીએ, જે શક્ય જ નથી. માટે એમાં મારી હવે પ્રીતિ નથી રહી. પ્રીતિ અભાવે એના આ તો બધા વિક્ષેપો છે મારી અંતરતમ પરમ તત્વની સ્થિતિમાં. માટે એકાગ્ર હૃદય થઈને એવમ એવો અમસ્તિત્વ. એ અહીંયા પણ કહે છે, અહીંયા ધ્યાનમ શબ્દ વાપર્યો. એટલે જે ધ્યાન કરીએ, સમાધિની પ્રેક્ટિસ કરીએ, એ પણ ખરેખર ડિસ્ટ્રેક્શન લાગે છે. એને વિકલ્પ અહીંયા ડિસ્ટ્રેક્શનના અર્થમાં, એટલે વિક્ષેપ છે. કેમ કે હું તો આ સ્થિતિમાં છું જ. હવે મારો આશ્રમમાં છું, અત્યાશ્રમી છું, સંન્યાસાશ્રમમાં છું. એવા કોઈ પ્રકારના જે સંદર્ભ છે, એ સંદર્ભ તો વ્યક્તિત્વના સંદર્ભમાં હોય. હું કેમ વ્યક્તિત્વ છું અને હું થોડું ધ્યાન કરું, સમાધિ દ્વારા કોનો અનુભવ કરું? એ તો સમાધિ તો એના માટે છે જે સમાધ્યાસાદિ વિક્ષેપ્તો વ્યવહાર સમાધે. સમાધ્યાસાદિ વિક્ષેપ, વિક્ષેપમાં રહેલા માટે સમાધિને બધું જ મારે ક્યાં જાય છે. અને ચિત્ર સ્વીકૃત વર્ધનમ, અને કંટ્રોલ કરવાનો મેન્ટલ એક્ટિવિટીઝને, એ પણ મારે ક્યાં કરવાની છે. ચિત્તને રમવું એવી રીતે રમે. હું ગભરાતો નથી. એટલે એને એક પગથિયું નીચે ઉતરવું પડે. હા, નીચે ઉતરવું પડે. નીચે ઉતરવું. દાખલા તરીકે
થોડો સિંહને બરાબર કંટ્રોલ કરેલો એક વ્યક્તિ હોય જેને સિંહની બાળપણથી ઉછેરો હોય અને સિંહ એના માત્ર એને ઉલટાનો બાળકની જેમ પ્રેમ કરતો હોય એવું ઘણી વાર બનતું હોય છે. તો એ સિંહને જે કરવું એ કરવા દે, છૂટો મૂકી દે. સિંહ દોડાદોડી કરે અને આવીને બહાર રહે ને ભેટી પડે ને ઊભો થઈ જાય એના પર ને બધું કરી દે, કરવા દે. એને ખબર છે કે આ તો મારા કંટ્રોલમાં જ છે, મારો જ છે. એવી રીતે ચિત્તને જે કરવું એ કરવા દે. એ ચિત્તથી હવે ગભરાતો નથી, બરાબર ચિત્તને વશ કરવું છે. જ્યારે ત્યારે આમ કરે પાછું આવી જાય. માટે આ તો બધા મારા માટે વિકલ્પો છે. વિક્ષ્ય એ તૈ એવમ, આ બધાને આવી રીતે જોઈને એવમ એવમ એવ અસ્તિત, હું અમારા સ્થિતિમાં જ બેઠો છું. કર્માનુષ્ઠાનમજ્ઞાનાत् યથૈવો પરમસ્તતઃ બુદ્ધ્વા સમ્યગિદં તત્ત્વં એવમ એવાહમસ્તિતઃ. કર્મ અનુષ્ઠાનમ અજ્ઞાનાत् યથા એવ ઉપરમ તથા બુદ્ધ્વા સમ્યક ઇદમ તત્વમ એવમ એવ અહમ આસ્થિતઃ. કર્મનું અનુષ્ઠાન કરવું, કર્મ કરવા, કોઈ એજન્ડા હાથમાં લેવો, કોઈ પ્રવૃત્તિ કરવી, પ્રવૃત્તિ માટે સંકલ્પ કરવો અને પ્રવૃત્તિને સાવ છોડી દેવી, ઉપરમ કરવો. યથા કર્મ અનુષ્ઠાન અજ્ઞાનાत् તથા એવ ઉપરમ અજ્ઞાનાत्. આ બધું અજ્ઞાનના રેલમાં છે. કર્મ છોડવાનું શેનું, કરવાનું શેનું? બુદ્ધ્વા સમ્યક ઇદમ તત્વમ. આનું જે સ્વરૂપ છે કર્મનું મેં જાણી લીધું. દ્વૈતમાં જાય છે, ઉપાધિના લોલ ઉપર થયા કરે ગુણાગુણેશુ વર્તન. મને એમાં કોઈ ફેર પડતો નથી. માટે આવી રીતે જો જાણીને હું મારી સ્થિતિમાં બરાબર બેસી ગયો છું. અચિંત્યમ ચિંત્યમાનોપી ચિંતારૂપં ભવત્યસૌ त्यक्त्वा तद्भावनं तस्मात् एवमेवाहमस्थितः. अचिन्त्यं चिन्त्यमानः अपि चिन्तारूपं भजति असौ त्यक्त्वा तद्भावनं तस्मात् एवम एव अहम आस्थितः. अचिंत्यम चिंत्यमानः अपि. આ બ્રહ્મ છે તો અચિંત્ય છે, મન વાણીને અગોચર છે, પરંતુ એને જાણે કે આપણે ચિંતનમાં પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. ચિંતા રૂપમ, તો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ થોટ ઓનલી. અને એ રીતે વિચાર દ્વારા એ બ્રહ્મને પકડવાનો જો પ્રયત્ન કરીએ છીએ તો એ તો એક ભાવના થઈ ગઈ. તદ્ભાવનમ ત્યક્ત્વા, એ પ્રકારની કોઈ પણ પ્રકારની ભાવના છોડીને કેમ કે હું છું એ છું જ, આઈ એમ ધેટ આઈ એમ. તસ્માત એવમ એવ અહમ આસ્થિત. માટે હું અમારા સ્વરૂપમાં બેઠો છું. એવમેવમ કૃતમ યેન સકૃતાર્થો ભવેદરો एवमेव स्वभावो यः सकृतार्थो भवेदसौ. આમાં એકમેવ લખ્યું છે પણ એવમેવ હોવું જોઈએ. ટેસ્ટની ભૂલ છે. એવમેવ કૃતમ યેન, જેને આ રીતે સ્થિતિ પ્રાપ્ત કરી, સકૃતાર્થ ભવે, એ કૃતાર્થ થયો. એવમેવ સ્વભાવો યઃ, અને જેનો આ જ સ્વભાવ થઈ ગયો, એની સ્વાભાવિક રીતે આ જ દ્રષ્ટિ બરાબર ખીલી ગઈ, સકૃતાર્થ ભવે. એ જ અહીં કૃતાર્થ થયો. એ પ્રકરણ 13 જે છે એમાં આ 12માં છેલ્લા શ્લોકમાં એને જે કહ્યું આ કૃતાર્થ થયો, એ કૃતાર્થ થયો એ કેવા સંદર્ભમાં કેવી રીતે કૃતાર્થ થયો એનું વર્ણન 13માં ચેપ્ટરમાં છે. અકિંચન ભવમ સ્વાસ્થ્યમ કોપિ ન ત્વેપી દુર્લભમ ત્યાગાદાને વિહાયાસ્માત અહમાસે યથા સુખમ. અકિંચન ભવમ,
કિંચન ન ભવ. અકિંચન એ કંઈ પણ નથી. એના લીધે કંઈ પણ ન હોવાને લીધે સ્પષ્ટતા આવે છે. એનો અટેમ્પ્ટ ક્યાંય સેન્સ ઓફ બિલોંગિંગ નહીં. એવી સ્થિતિમાં જે સ્વસ્થતા એક પ્રકારની પરમ શાંતિનો અનુભવ થાય છે એ માત્ર ટોપી પહેરીને અવધૂત થવાથી પણ નથી થતી. ટોપીનત્વે અભી દુર્લભમ ત્યાગ અદાને વિહાય અસ્માત અહમ આસે યથા સુખમ. માટે મને કશો ત્યાગ પણ કરવાની જરૂર નથી, મને કશું ગ્રહણ કરવાની પણ જરૂર નથી. ત્યાગ એટલે છોડવું, અદાને લેવું, એ બંને પ્રકારની મનની વૃત્તિઓને છોડીને હું બેઠો છું. એ બેઠો છું યથા સુખમ, જેમ મારે ફાવે એમ કરું. પછી ભોટ રતો યોટ રતો સંગ રતો સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત રમતી 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 એવ. ભોટ રતો લાગે એટલે યોટ રત લાગે. કંપનીમાં મજા આવતી હોય ને જલસા કરીને જમાવીને બેઠો હોય ગ્રુપ, એવું પણ બને. એકાંતમાં ફરતો હોય એવું પણ બને. એને માટે કોઈ નિયમ નથી. યથા સુખમ, મારી ઈચ્છા હોય કરું બધી. कुत्रापि खेदहटायस्य जीवा कुत्रापि खिद्यते मनः कुत्रापि त्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम्. कुत्रापि खेदहटायस्य जीवा कुत्रापि खिद्यते मनः कुत्रापि खिद्यते त्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम्. कुत्र अपि खेदहटायस्य. આજે સાધના છે, જે ઉપાસના છે, 3 લેવલ ઉપર થાય. શરીરના લેવલ ઉપર, એટલે જીવવાના લેવલ ઉપર અને મનના લેવલ ઉપર. શરીરના લેવલ ઉપર અમે પૂજા કરીએ ને જપ મોટેથી સ્તોત્ર પાઠ કરીએ ને પ્રાર્થના કરીએ ને મંત્રો બોલીએ ને એ બધું શરીરના લેવલ ઉપર થયું. બોલે કંઈ કરે ના, એ બધું આ પ્રદક્ષિણા કરીએ. આવા પ્રાર્થના કરવા જેવું આવી જાય. પ્રદક્ષિણા કરીએ, ભગવાનની ઘંટી વગાડીએ, દીવા કરીએ, ભગવાનને સ્નાન કરાવીએ, તૈયાર કરીએ. આ બધું કરીને અંતે તો થાક જ મને. ખેદહટાયસ્ય જીવા કુત્રાપી ખિદ્યતે. અને આ જીવવા પણ થાકી જાય છે મંત્ર જાપ કરીને. 100 હનુમાન ચાલીસા કરો તો જેલમાં છૂટાય. પણ 1 હનુમાન ચાલીસા કરો ત્યારે હનુમાનજી હજી તો પ્રભુ ચરિત્ર સુધી 2 કરોડ રસ્તિયામાં મન હોય ત્યાં સીધા તમારે ભગવાનના દ્વારા રખવા થઈ જાય. વચ્ચેનું ક્યાં ચાલુ ગયું ખબર ન પડે. કોન્સન્ટ્રેશન કેટલું મુશ્કેલ છે. મોહમ્મદ પૈગંબરની એક વાત છે. પૈગંબરની વાત ક્યારે મજાની હોય છે. એટલે એના 4-5 શિષ્યો સાથે જતા હતા અને એ ઉભા રહી ગયા અને ચટાઈ પસરાવી અને તે કુરાનની આ એક આયાતનું સેક્શન હતું 7-8 મિનિટ ચાલે એવું. તમારામાંથી જે કોઈ અહીંયા મનને બરાબર એકાગ્ર કરીને જરાય મનને બહાર જવા દીધા વિના આ આયાતોનો પાઠ કરશે એનો મારે એક ધબ્બો આપી દઈશ. મોહમ્મદ પૈગંબર 2 ધબ્બા હતા. પૈગંબર જબો આપે એટલે લગભગ એનો વારસદાર નિમ્યા જેવું થઈ ગયું. પહેલાં તો કોઈની હિંમત ન ચાલી. પછી એક એનો શિષ્ય તૈયાર થયો અને પછી પ્રોડિસ કરીને બેઠો ને પૈગંબર બરાબર એટલી નજરે જોયા કરતા હતા. પછી છેલ્લી 1-2 આયાતો આવી ત્યારે પૈગંબરની ચહેરા પર થોડું સ્માઇલ આવ્યું અને પછી પેલાને પૂછ્યું શું થયું. તો કે છેલ્લે સુધી તો જાણે બરાબર એકાગ્ર રહ્યો, પણ છેલ્લી 2 આયાત આવી ત્યારે મને થયું કે પૈગંબર પાસે પેલો લાલ અને પીળો 2 જબ્બો છે, એમાંથી મને શું આવશે.
અમારે મિત્ર મહેન્દ્રભાઈ શુક્લ કદાચ વાત કરી હશે મેં ગાયત્રી મંત્ર કોઈ ગિરનારમાં એના પ્રોફેસરને કોઈ સંત મળ્યા હતા એકદમ પ્રભાવશાળી એકદમ તેજસ્વી એ તમારી આટલા બધા તમે પરમ શાંત લાગો છો ને આટલું બધી તમને ગાયત્રી સિટી પર પહોંચ્યા લાગે છે તમારી સાધના શું હતી એટલે મારા ગુરુએ મને ગાયત્રી મંત્ર આપ્યો હતો મેં મા આપી હતી એને કહ્યું હતું કે આ મા જો વચ્ચેથી ક્યાંક બીજો વિચાર આવે ગાયત્રી સિવાય પાછી પહેલેથી શરૂ કરવાની તો કે મને મા પૂરી કરતાં 7 વર્ષ થયા જે પૂરી નથી થતી એ પૂરી 7 વર્ષે પૂરી થઈ કરી થઈ. બસ અને એની સ્થિતિ હતી એટલી સરસ કેમ કે એમાં પણ જેવા કૂતરા પેટી દે છે એમાં પણ તાપ લાગી જાય અને પ્રશ્ન એ છે મિટાઈ થઈ જાય ઘણી વાર તમારે કંટાસ તો થઈ ગયું હોય પછી વિષ્ણુ સહસ્રનામ હોય ગીતા હોય હનુમાન ચાલીસા હોય એ કરતાં તમારું મન ક્યાંક બીજે ચાલુ જાય ને આ પેલો પાઠ ચાલ્યા કરે ને ખબર પડી જાય છેલ્લે કે આ પૂરું થઈ ગયું હવે થવાની પૂરેપૂરી શક્યતા કોઈ એવું ન ક્લેમ કરે મારે નથી એટલે એ જે થાય છે એ બિકોઝ જીવા ઠીક છે થાકી જાય છે પણ અને મન કૂતરા આપી અને મન તો સાથે ચિંતન કરીને અહીંયા વેદાંતના 3 ને બદલે જો 5 સેશન રાખ્યા હોય તો પછી બધા ના પાડી દે એટલું પાછી 3 બરાબર છે વચ્ચે પાછળ ગેપ આપવો પડે એ તો ન ચાલે થાક ભયંકર થાક લાગેલો થાક લાગે. કેમ કે વિચાર કરવાનો થાક તો બહુ જબરદસ્ત થાક હોય છે એટલે કહીએ મન કુત્રાપી ખિજ્યતે કુત્રાપી ખેદ કાયસ્ય કુત્રાપી જીવવા ખિજ્યતે અને કબીરે કહ્યું ને કે જીવવા તો મન में पहला जीववा तो मुख में फिरे मन फिरे जन्माई घर में फिरे माला कर में माला माला तो कर में फिरे जीव फिरे मुख माई मनवा तो 14 फिरे ये तो सुमिरन नाई ये तो सुमिरन ये तो सुमिरन नाई અને સુમિરન ન કહેવાય ઠીક છે. મને આ પ્રશ્ન થાય છે એટલે કે એ પણ થાકી જાય છે આ બધું મેં છોડી દીધું હવે આ બધા ડિસિપ્લિન છોડી દીધી આમાં ડિસિપ્લિન રાખવી પડે કે આટલા આપણે હનુમાન ચાલીસા કરવાના આટલા કરવાના તો કરવાના બીજા જયંતિ આવે તો 18 કરવાના એ જો મીઠે હેઠળ થઈ ગયું આ તો વર્ષે 1 વખત આવે છે એટલે રોજે રોજ જાઓ 18 અધ્યાય કરવાના હોય તો પછી એક મોટો મીઠે હેઠળ થઈ જાય એવું બને માટે ત્યાં બધું મેં ત્યાગતો એ બધી પુરુષાર્થ જોડી અને સ્થિતાવસ્થિકામ સુખથી બેઠો છું કૃતમ કિમપી નૈવ સ્યાત્ कृतं किमपि नैव स्यात् इति संचित्य तत्त्वतः इति सञ्चित्य तत्त्वतः यदा यत्कर्तुमायाति यदा यत्कर्तुमायाति तत्कृत्वा श्रेयता सुखम् तत्कृत्वा सेयथा सुखम् कृतं किमपि न एव स्यात् इति संचित्य तत्त्वतः ખરેખર તો શું કરવાનું છે જ નહીં કર્મ ક્યાં કરાય છે મારાથી ગુણા ગુણેશ વર્તનતે આ તો પેલા ઉપાધિના લેવલ ઉપર અંતઃકરણને એની અંદરની અહમવૃત્તિને બધા જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અને શરીરને એના અવયવોને એ બધા કામ કરી રહ્યા છે મારી સાક્ષીમાં મારે લીધે હું ચૈતન્ય છું અંદર એટલે પણ હું કંઈ આ બધા સાથે એસોસિએટેડ નથી આ તો મારા દ્રશ્ય છે હું તો દ્રષ્ટા છું માટે તત્વત ખરેખર જુઓ તો આ કશું કામ કરતો નથી પછી આ ઉપાધિના લેવલ ઉપર થાય છે એનું શું યદા યત કર્તુમ આયાતિ સામે કંઈક કરવાનું આવે ઉપાધિની સામે તો એ કરી નાખો તત્કૃત્વ આશે બેઠો છું યથા સુખમ શાંતિથી બેઠો છું કંઈક આવે તો કરી નાખ્યા એટલે એ મોમેન્ટમાં કાંઈ કામ આવ્યું હા એ મોમેન્ટમાં જાઓ કંઈક આવે હા શાંતિથી બેઠો છે પણ સામે આઈસ્ક્રીમ આવે ખાઈ જાય એમાં ફરી એમાં મનમાં ઈચ્છા ન હોય કે આઈસ્ક્રીમ ખાવું પણ કોઈ આઈસ્ક્રીમ આપે તો ખાઈ જાય અને ખીચડી આપે તો ખાઈ જાય પાછા અને મોન વગરની રોટલી આપે તો એ ખાઈ ખાઈ જાય મોઢું બગાડ્યા વગર
સહજ જે સામે આવે એ સહજ રીતે Yes. કરી નાખે. એમાં કોઈ પોતાનો એજન્ડા નહીં, આગ્રહ નહીં, કોઈ રાગદ્વેષ નહીં. કર્મનૈષ્કર્મ્ય નિર્બંધ કર્મનૈષ્કર્મ્ય નિર્બંધ ભાવા દેહસ્થ યોગિનઃ ભાવાદેહસ્ય યોગિનઃ સંયોગાયોગ વિરહાત સંયોગાયોગ અહમાસે યથા સુખમ. અવાસે યથા સુખમ કર્મ નૈષ્કર્મ્ય નિર્બંધ ભાવા દેહસ્થ યોગિનઃ સંયોગ આયોગ વિરહાત અહમ આસે યથા સુખમ. કર્મ એટલે કે ડૂઝનું જે લિસ્ટ હોય આ કર્તવ્ય છે, આટલું આટલું કરવું જોઈએ. નૈષ્કર્મ્ય આટલું આટલું ન કરવું જોઈએ. એ બધા બંધ કરનારા છે. કેમ કે કર્તવ્ય છે અમારું ને આને થોડું આ ન કરી શકાય, ના કરી શકાય ને એ બધું ઉપાધિના સ્તર ઉપર આપણને હંમેશા કોઈને કોઈ ટેન્શનમાં રાખે. એ બધા બંધ જે છે એ કોને માટે છે? દેહસ્થ યોગિના, જે હજી આઈ એમ ધી બોડી એ કોન્સેપ્ટમાંથી મુક્ત નથી થયો એને માટે આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ લાગે છે. પરંતુ હું તો સંયોગ આયોગ વિરહાત, પણ મને તો આ દેહ સાથે સંયોગે નથી ને આયોગે વિરહે નથી. વિરહાત એટલે બધું છોડી દઉં, સંયોગ છોડી દીધો, વિયોગ પણ છોડી દો, બંનેનો અભાવ થયો. આ દેહ છે તોય કરવું, ન હોય તોય કરવું. કશું છોડ્યું નથી, કશું પકડ્યું નથી. માટે અહમ આશે, માટે હું બેઠું છું, આશે બેઠું છું. યથા સુખમ, મારી મરજી હોય એટલે શાંતિથી જલસા કરું. થોડું થોડું આ નાના બાળકની પર્સનાલિટી સાથે મેચ થાય સૌ. એટલે થાય નિર્દોષ બાળક હોય એના જેવું જ. એના જેવું. પણ બાળકની અંદર પોટેન્શિયલ બધો જ હોય સંસાર માટેનો, આનામાં એ પોટેન્શિયલ પણ રહ્યો હોય. એટલો તફાવત. પણ વિમલભાઈ પાછા રાજ્ય વહીવટ પણ આની સાથે જ કરતા હતા. હા, આ જનક રાજ્ય વહીવટ કરતા હા, એટલે કેટલી એમની સ્થિતિ. સ્થિતિ. અર્થાનર્થો નમે સ્થિત્ય અર્થાનર્થો નમસ્તિક્ય પ્રત્યાન શયનેન વા ગત્યાન શયનેન વા તિષ્ઠન ગચ્છન સ્વપન તસ્માत् તિષ્ઠન ગચ્છન સ્વપન તસ્માत् અહમ આસે યથા સુખમ. અહમ આસે યથા સુખમ અર્થ અનર્થો. અર્થ એટલે કંઈક ફાયદો થાય, અનર્થ એટલે કંઈક હાનિ થાય. એ મને હું બેઠો રહું તો, હું પ્રવૃત્તિ કરું તો, હું સૂતો રહું તો કંઈક ફાયદો થાય, કંઈક નુકસાન થાય, એ બધા ખ્યાલોમાંથી હું મુક્ત થઈ ગયો. મારે સુવાની ઈચ્છા થાય, સૂતો રહું. ભલે સવારના સૂર્ય ઉઠી જાય, ઈચ્છા થાય તો શું, ઈચ્છા થાય તો શું, મારી મરજી પ્રમાણે. કેમ કે હું કોઈના બંધનમાં નથી હવે, મુક્ત છું. તિષ્ઠન ગચ્છન સ્વપન, હું બેઠો હોઉં, ચાલતો હોઉં, સૂતો હોઉં, પરંતુ મારી સુખથી છલોછલ સ્થિતિ છે એમાં કોઈ તફાવત થાય નહીં. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યતે તત્ત્વે સ્પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન નશ્નન રચન સપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન નભિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારે. 5મા અધ્યાયમાં જે શ્લોક છે એનો જ પ્રતિબિંબ છે. જાણીતો છે ને, બધાને યાદ આવ્યો ને? પ્રકાશભાઈ આવ્યો હોય. 5મા અધ્યાયમાં શ્લોક છે. આજે જ આપણે આજે જ કરીએ. આજે કહ્યું ને ગુણા બોલ્યા તો બધા શ્લોક આવે ત્યારે લગભગ હું બોલું છું એ તમે ભેગા બોલ્યા હતા કેમ કે નહીં તો બહુ ભૂલ પડે છે. હા એ ભાઈ શ્લોક એ ઉચ્ચારવા થોડી મુશ્કેલી પડે એવું છે જ્યારે પ્રેક્ટિસ ન હોય ને. એનો 8મો શ્લોક છે. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યતે. હું કાંઈ કરતો નથી. 8મો શ્લોક 38 પેજ નંબર 38 હા 38 8મો શ્લોક. ન એવ કિંચિત કરોમિ, હું કાંઈ કરતો નથી. જો યુક્તો મન્યતે તો યોગી માને છે, કેમ કે તત્વને જાણી લીધું.
એ પશ્યન જોતો હોય, શૃણવન સાંભળતો હોય, સ્પૃશન સ્પર્શ કરતો હોય, જીઘ્રન સૂંઘતો હોય, અશ્નન ખાતો હોય, રચ્છન જાતો હોય, સ્વપન સૂતો હોય, શ્વસન શ્વાસ લેતો હોય, કલપન વાત કરતો હોય, વિસૃજન કંઈક છોડતો હોય, ગૃહણન કંઈક ગ્રહણ કરતો હોય, આઠના પોપચા ઉપર નીચે કરતો હોય, મિશન નભી ઇન્દ્રિયાર્થે શું વર્તન? ઇન્દ્રિયોના વિષયોમાં વર્તી રહ્યા છે. હું કશું કરતો નથી. યુક્તો મન્યેત તત્વવિદ, એનું જ આજાને તે પ્રતિબિંબ છે. ગીતા પછી આવી અષ્ટાવક્ર ગીતા. સ્વપતો નાસ્તિ મે હાનિ સિદ્ધિ યત્નવતો અર્થાનર્થો ન મે સ્થિત્યા ગત્યા ન શયને નવા તિષ્ઠન ગચ્છન સ્વપન તસ્માત અહમ આસે યથાસુખમ. મારી મરજી પ્રમાણે જલસાથી રોજ. સ્વપદો નાસ્તિ મે હાનિ સિદ્ધિર્યત્નવતો નવા નાશોલ્લાસૌ વિહાય અસ્માત અહમાસે યથા સુખમ. અહમાસે યથા સુખમ બધામાં આવે છે. હું શાંતિથી બેઠો છું મારી મરજી પ્રમાણે. એ આમનું સુખ છે. સ્વપતો ના અસ્તિ મે હાનિ, હું સૂતો રહું તો મને કોઈ નુકસાન નથી કે મારી નોકરી જશે ને રજાઓની મૂકી નથી. બધા એના કોન્સેપ્ટથી મુક્ત થઈ ગયો. સ્વપતો નાસ્તિ મે હાનિ સિદ્ધિ યત્નવતો હોવા, અને બરાબર ખૂબ પ્રવૃત્તિ કરું એમાંથી મને સફળતામાં એવી કોઈ મારી તો ઈચ્છા નથી. નાશ ઉલ્લાસ, મને કોઈ નાશ નથી, કોઈ લાભ નથી, અને ઉલ્લાસ કોઈ એવી સ્થિતિ નથી જે મને વધારે સુખમાં મૂકી શકે, જે મને ચીયરફુલ બનાવી દે. કેમ કે આઈ એમ ફૂલ ઓફ ચીયર્સ ઓલરેડી વિધિન. નથિંગ કેન એડ ટુ માય ચીયર્સ. મારી પ્રસન્નતામાં કોઈ કશું ઉમેરો કરી શકે એવું નથી. નાશ ઉલ્લાસ વિહાય અસ્માત અહમ આસે યથાસુખમ. હું બેઠો છું અમારી સ્થિતિમાં. સુખાદી રૂપા નિયમા ભાવેશ્વાલોચ્ય ભૂરિશ શુભાશુભે વિહાયાસ્માત અહમાસે યથાસુખમ. સુખાદી રૂપ અનિયમા, રૂપ અનિયમામ સંધિ છે. સંહિતા આવી આપણી. ભાવેશુ આલોચ્ય ભૂરિશ શુભ અશુભે વિહાય અસ્માત અહમ આસે યથાસુખમ. આ સુખ અને દુઃખ જે આપણે કહીએ છીએ, પ્લેઝન્ટ સિચ્યુએશન્સ, અનપ્લેઝન્ટ સિચ્યુએશન્સ જીવનમાં જે આવે છે, એનો કોઈ નિયમ નથી. ક્યારે આવશે કશી ખબર નથી. અત્યારે બરાબર શાંતિ હોય, રાત ઉઠીને બાંધો આવી જાય. અત્યારે જલસાથી બેઠા હોય પછી ચાલવા મળીએ પડી જવાય. આવું જાતનું થાય છે. ગમે તે ક્ષણે બીપી વધી જાય, કાંઈ 200, 110, 110 થઈ જાય તો પછી બહાર નીકળતા હોય પછી સૂઈ જવું પડે. હા બધું મેં જોયું બધું. એનો કોઈ નિયમ નથી. શેમાં ભાવે શું? આ બધી પરિસ્થિતિઓ જે પદાર્થો છે બધામાં સુખ દુઃખનું જે કોન્ટેસ્ટ છે એ સતત બદલાયા કરે છે. અનિશ્ચિત છે ટોટલી. કઈ ક્ષણે એમાં શું થશે ખબર ન પડે. અને મારે આ બધામાં જવાની જરૂર નથી. ભૂરિશા આરોગ્ય. મેં જોયું કે આ સંસારમાં આવું જ ચાલે છે. મારે એમાંથી પસાર થવાની જરૂર નથી. મેં જોઈ ખબર પડી ગઈ કે આમાં પડવા જરૂર નથી. બીજાને ડૂબકા ખાતા જોયા એટલે પછી પાણીમાં આપણે ન પડ્યા. ભૂરિશ આલોચ્ય. વારંવાર મેં જોયું કે આ સંસારમાં જે સુખ દુઃખ છે એ જ્યારે આવે જ્યારે જાય કહેવાય નહીં, આપણને રવાડે ચડાવી દે. માટે શુભ અશુભે વિહાય, માટે શુભ અને અશુભ બે મેં છોડી દીધા કોન્સેપ્ટ છે બધા. અહમ આસે બેઠો છું યથાસુખમ. હવે 14મું પ્રકરણ. એટલે આ તમે જે પેલું 8મો શ્લોક હતો એનું આખું આ એનો આ વિચાર વિસ્તાર છે. પ્રકરણ 12 નું કૃતાર્થ ક્યારે કહેવાય? જ્યારે આ સ્થિતિમાં માણસ પહોંચી શકે છે. યથાસુખમ. જ્યારે કૃતાર્થ થયો એટલે પછી પોતાની મરજી પ્રમાણે વર્તી શકે. એટલે બધું કંઈ કરવાનું રહેવું રહ્યું નહીં, કંઈ પ્રાપ્ત કરવાની બાકી ન રહ્યું. પ્રાપ્તિ થઈ ગઈ એને સર્વચલ થઈ ગયો. હજી જનકનું ચાલુ છે.
પ્રકૃત્યા શૂન્યચિત્તો યઃ પ્રકૃત્યા શૂન્યચિત્તો યઃ પ્રમાદાત ભાવભાવનઃ પ્રમાદાભાવભાવના નિદ્રિતો બોધિત ઇવ નિદ્રિતો બોધિત ઇવ ક્ષીણ સંસરણોદિશઃ ક્ષીણો સંસરણો દિશઃ પ્રકૃત્યા યઃ શૂન્યચિત્તઃ પ્રમાદાત ભાવભાવનઃ નિદ્રિતો બોધિત ઇવ ક્ષીણ સંસરણોદિશઃ. જે સ્વભાવથી જ જે વિચાર રહિત થઈ ગયો, વૃત્તિ શૂન્ય થઈ ગયો, વૃત્તિ રાહિત્યની સ્થિતિ પર પહોંચી ગયો, એ પ્રમાદાત એને ક્યારેક કંઈક આમ થોડું લેક્સિટી લાગે એવું લાગે, જરાક કંઈક વિચાર આવે તો આવે. નિદ્રિતો બોધિત એવ, જેવો પેલો ઊંઘમાં હોય છતાં જાગતો લાગે ક્યારેક. રમણ મહર્ષિ એનો વારંવાર દાખલો આપતા, બાળક સૂઈ ગયો હોય અને જમવાનું બાકી રહી ગયું હોય તો માં ઉઠાડીને કોઈ આમ ભરાવી દે ને પછી સવારે ઉઠીને જમ્યો તો ના નહોતો જમ્યો, એને ખબર ન હોય. એ રીતે આને પણ કંઈ એની કોઈ પણ પ્રકારના પોતાના કર્તૃત્વ ભાવ વિના કંઈક ટેકાને પ્રમાદાને લીધે કંઈક આમ લેક્સિટી આવી જાય, ટેકાડી નાખે. પણ નિદ્રિતો બોધિત ઇવ ક્ષીણ સંસારનો હોય છે, એનો સંસાર ક્ષીણ થઈ જાય. આર્થર ઓસ્બોર્ન કહેતા આપણા રોહન વોશીના એક બહુ અંગ્રેજ ઊંચી સ્થિતિના ડિસાઇબલ હતા. એટલે હું વિચારનો ઉપયોગ કરું છું. જ્યારે જરૂર પડે સામેની પરિસ્થિતિમાં કે મારે આ વિચાર કરવાની જરૂર છે તો હું વિચાર કરું, બાકી હું તો વિચારવિહીન સ્થિતિમાં પરમ શાંતિમાં બેઠો હું. એકવાર 5-7 યુરોપિયનોનું ગ્રુપ મળવા આવ્યું. તેના પત્ની હતા નેન્સી બંડારી, નેન્સી નામ હતું, યાદ થતું લ્યુસી હતા. એ લ્યુસી એ બહાર હતા ને આમ બધા બેસાડ્યા ને 800 મળવા આવ્યું છે એ ગયા. પછી અડધી કલાક મોડી કલાક થઈ અને બહારથી કોઈ અવાજ જ ન આવે. લ્યુસીને થયું કે આ બધા ગયા. બહાર જઈને જોયું તો પેલા સામે બેઠા હતા અને 800 સામે બેઠા હતા શાંતિથી. પછી લ્યુસીએ થોડી વાતો કરી, મેં કોફી વોફી પીડાવી રવાના કરી. પછી 800 કહ્યું તમે કંઈ બોલ્યા નહીં? તો એને કંઈ બોલ્યા નહીં, મને કંઈ બોલવાની ઈચ્છા નથી. બોલવા માટે વિચાર ઉદ્ભવ કરવો પડે વિચારનો. એ જરૂર ન લાગી વિચારનો ઉપયોગ કરવાની 800 બોલને ત્યારે. કેવી સ્થિતિ હશે? એ શેષાદ્રી સ્વામી હતા રમણાશ્રમમાં, તિરુવન્નમલાઈમાં. રમણના સિનિયર, રમણથી 12 થઈ ગયા ત્યારે એને બહુ પ્રસિદ્ધ સાધુ હતા, સિદ્ધ યોગી હતા. એને મન વાંચતા આવડતું હોય કહેવાય. કોઈ એકવાર સંધાશ્રમમાં આવીને રમણ મહર્ષિ સામે બેઠા, અડધી કલાક, પોણી કલાક, 1 કલાક, પછી માથું ધરાવીને ઊભા થઈ ગયા. આના મનમાં કોઈ વિચાર જ નથી આવતો. એ પછી પ્રકૃત્યા શૂન્યચિત્ત. પછી બહુ ધ્યાન રાખતા તો ત્યાં બહાર હતા ત્યારે જ સંધાશ્રમમાં તો ભગવાન પછી આવ્યા, પણ જ્યારે પેલા મંદિરમાં પછી એ પેલા ભોયરામાં ગયા હતા ત્યારે મુસલમાન બાળ છોકરાઓ બહુ હેરાન કરતા. ત્યારે આ પેલું લાઠી લઈને ઊભા રહેતા એને બચાવવા માટે. નિદ્રિતો બોધિત ઇવ ક્ષીણ સંસારનો હોય છે. ક્વ ધનાની ક્વ મિત્રાણી ક્વ ધનાની ક્વ મિત્રાણી ક્વ મે વિષયદસ્યવ ક્વ મે વિષયદસ્યવ ક્વ શાસ્ત્રં ક્વ ચ વિજ્ઞાનં ક્વ શાસ્ત્રં ક્વ ચ વિજ્ઞાનં યદા મે ગલિતા સ્પૃહા યદા મે ગલિતા સ્પૃહા. ક્વ ધનાની, મારે માટે ધન એટલે શું? ક્વ મિત્રાણી, મારે મિત્રોનું શું? ક્વ મે વિષયદસ્યવ, અને આ વિષયો જે લોકો કહે છે શત્રુઓ છે તમારા, મને તો વિષયો દેખાય છે ક્યાં મને શત્રુ મિત્રનો ભાવ આવે. વિષય દસવા તો ક્યાં છે વિષયો, ક્યાં છે મિત્રો, ક્યાં છે ધન? ક્વ શાસ્ત્રમ, શાસ્ત્ર ક્યાં છે? ક્વ ચ વિજ્ઞાનમ, તમે કહો છો અનુભવ સહિતનું જ્ઞાન, અનુભવ સહિતનું જ્ઞાન કોનું? મેં ગલિતા સ્પૃહા, મને તો કશાની પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. આત્મતત્વ પણ શું કામ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરું? હું છું જ તો, હું છું એટલે તો પ્રાપ્ત કરું.
જે હું નથી એ થવાનો પ્રયત્ન કરું પણ આ તો હું છું જ અને મને એ સદા અનુભવનો વિષય છે પછી હું શાસ્ત્રને શું કરું અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફળા વિજ્ઞાતે બી પરે તત્વે શાસ્ત્રાદિતિસ્તુ નિષ્ફળા વિવેક ચૂડામણી કહ્યું અવિજ્ઞાતે પરે તત્વે જો પરમ તત્વને જાણ્યું નહીં તો શાસ્ત્ર અદિતિ નિષ્ફળા તો શાસ્ત્રનો અભ્યાસ નિષ્ફળ વિજ્ઞાતે બી પરે તત્વે જો પરમ તત્વ જાણી લીધું તો શાસ્ત્ર અધ્યાસ નિષ્ફળ શાસ્ત્ર નિષ્ફળ એટલે ફળ આપી દીધું એને એકવાર ફળ આપી દીધું પૂરું થયું એવું કામ એટલે રામકૃષ્ણ દેવ કહેતા હતા કે 55માં 401 વરસાદ પડશે એવું લખ્યું હોય 55 નીચો હોય તો એ ટીપું ન પડે શાસ્ત્ર એવું જ છે એટલે શાસ્ત્રમાં જે બધું લખ્યું છે એ જ્યાં સુધી એને જીવનમાં પ્રતિબિંબિત ન થાય ને તમારું પોતાનું દર્શન ન થાય ત્યાં સુધી એ અપરાવિદ્યા જ રહે છે મુંડાટોપનિષદના શબ્દોમાં એટલે શાસ્ત્ર અને વિજ્ઞાન શેને માટે વિજ્ઞાન એટલે અનુભવ સહિતનું જ્ઞાન સમાધિ અને ન્યુટ્રલ સમાધિ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન એ પણ પ્રેક્ટિસ કરવી પડે એની આ 6 સમાધિનું પ્રેક્ટિસ કરવી પડે દૂરદર્શી વેટનો કહ્યું છે પ્રમાણે પણ જ્યાં સહજ સમાધિની સ્થિતિ થઈ ગઈ પછી તો વિજ્ઞાનની શું જરૂર છે મેં કલિતા સ્વભાવ પછી મને કશાની ઈચ્છા નથી હવે વિજ્ઞાતે સાક્ષી પુરુષે વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્મની ચેશ્વરે પરમાત્મની ચેશ્વરે નૈરાશ્યે બંધ મોક્ષે ચ નૈરાશ્યે બંધ મોક્ષે ચ ન ચિંતા મુક્તયે મમ ન ચિંતા મુક્તયે મમ વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્મની ચ ઈશ્વરે આ જેને આપણે સાક્ષી કહીએ છીએ કે આનો દ્રષ્ટા કરીને જે પહોંચે છે એ તત્વ અને પરમાત્મા એ તત્વ એ બંનેને મેં જાણી લીધા શું છે તત્વમાંથી એક મેં દ્વિતીયમ તત્વ અને પછી નૈરાશ્ય પછી તો મને કોઈ આશા રાખવાનું કારણ નથી અને બંધ મોક્ષ પણ ક્યાં છે બંધ અને મોક્ષ એ તો ચિંતાના કોન્સેપ્ટ છે બંધત્વ ભાવે સ્થિતિ મોક્ષ ચિંતા બંધસ્તુ કસ્યેત વિચારણે સિદ્ધે સ્વયં સ્વાત્મની નિત્ય મુક્તિ ન બંધ ચિંતા ન ચ મુક્તિ ચિંતા સંદર્શનમાં કીધું બંધત્વ ભાવે સતી મુક્તિ ચિંતા બંધનનો ભાવ છે તો મુક્તિને ચિંતન થાય છે એટલે મુક્તિ મેં હોય છે મુક્તિ હોય બંધસ્તુ કસ્યેત વિચારણે આ કોનું બંધન છે એનો જો વિચાર કરો તો સિદ્ધે સ્વયં સ્વાત્મની નિત્ય મુક્તે અથવા નિત્ય મુક્ત પોતાનું સ્વરૂપ છે ન બંધ ચિંતા તો બંધનની ચિંતા નહીં ન મુક્તિ ચિંતા મૂર્તિની પણ ચિંતા એના પરથી મેં પેરોડી બનાવી છે દેહાદિ ભાવે સતી મૃત્યુ ચિંતા દેહાદિ ભાવે સતી મૃત્યુ ચિંતા દેહમ તો કસ્યેત વિચારેણ સિદ્ધે સ્વયં સ્વાત્મની નિત્ય મુક્તે ન દેહ ચિંતા ન ચ મુક્તિ ચિંતા ન દેહ ચિંતા ન ચ મૃત્યુ ચિંતા જતી જાય છે દેહનો ભાવ છે ત્યાં સુધી મૃત્યુની ચિંતા થવાની દેહને રાખીને મૃત્યુની ચિંતામાં નથી થતી એમ કોઈ કહેતું હોય તો એ ઇઝ નોટ એ નોલેજ પર્સન દેહ ભાવમાંથી મુક્ત થયા થાવ તો જ તમને મૃત્યુની ચિંતા ન રહે બાકી તો મૃત્યુની વિચાર આવે છે પણ દેહ તો કોનો દેહ છે પૂછો તો વાંધો ના તો એ પ્રશ્ન પતી જાય વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્માની ચ ઈશ્વરે નૈરાશ્ય બંધ મોક્ષે ચ ન ચિંતા મુક્તયે મમ મને મુક્તિની ચિંતા નથી હવે અંતર્વિકલ્પ શૂન્યસ્ય બહિ સ્વચ્છંદચારિણઃ ભ્રાંતસ્યેવ દશાસ્તાસ્તા તાદૃશા એવ જાનતે અંતર્વિકલ્પ શૂન્યસ્ય અંદર મને કોઈ જાતનો સેન્ટ્રલ વિકલ્પ નથી આઈ એમ ફૂલ એન્ડ કમ્પ્લીટ મારામાં હું વૃત્તિ રાહિત્ય અને સ્થિતિમાં પહોંચી ગયો છું અને બહાર તો હું જેમ મારે જેમ ફાવે એમ કરું ગમે તે રીતે વર્તી શકું મને કોઈ નિયમ લાગુ ન પડે પછી ભ્રાંતસ્ય એવા દશા આ તો જ્યાં ગાંડા જેવી દશા છે પાગલની હોય ને એવી ભ્રાંતસ્ય એવ દશા તાદૃશા એવ જાણતે એ દશા તો જેને પ્રાપ્ત થઈ હોય એ સમજી શકે આ દશાને કહેવાય આપણે બધા એકેડેમિક ડિસ્કશન કરીએ છીએ જેની આ દશા થાય એ સમજે બાકી તો આ
જ્યાં સુધી ત્યાં પહોંચીએ નહીં ત્યાં સુધી ખબર ન પડે આ ખરેખર શું છે. પણ જે આ સ્થિતિમાં પહોંચ્યું હોય એને ઓટોમેટિક આ નિષિદ્ધ કર્મ એનાથી થાય પણ નહીં. ન દેખાય. હા પણ દેખીતી રીતે નિષિદ્ધ કર્મ ટળી પણ શકે ક્યારેક એમ કંઈ કહેવાય નહીં, ટળી પણ શકે. હા એટલે એ બરાબર એને સ્વતંત્રતા ખરી પણ લગભગ એનાથી થાય નહીં એવું. ધરપટ ન થાય હા પણ ક્યારેક થઈ જાય તો એમાં એને કોઈ વાંધો ન આવે. લોપાઈ ના થાય એટલે લોપાઈ નહીં થાય. ટોસથી 3 વર્ષમાં એવો પ્રસંગ આવે છે એક બહુ સારા સાધુ હતા અને સિદ્ધ સ્થિતિના હતા અને રાજાએ પછી એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું ને પછી એક કોઈ નર્તકીને એની પાછળ લગાડી દીધી. પછી પહેલાં તો જે બહાર જે હોય બધું વેરાયેલું હોય એમાંથી અનાજ લઈ લઈને ખાતા હતા ખેતરમાં જઈને. તો પહેલી એમાં પાપડનો ભૂકો નાખવા માંડી એટલે વધારે સ્વાદિષ્ટ લાગ્યું. પછી ધીમે ધીમે કરતાં એને સ્વાદ વધવા માંડ્યો, પેલું બધા નાખવા માંડીને પછી એના સંસર્ગમાં આવીને પછી એને બહાર પણ થયું અને પછી એ નર્તકી નૃત્ય રડતી હતી રાજ દરબારમાં જઈને આમંત્રણથી. ત્યાં પેલા ઋષિ આવ્યા પેલા બહાર રડવા માંડ્યું એટલે બહારને લઈને એટલે પેલી ધમ કરતો એ પેલું કંઈક ઝાંઝર આમ ફેંચ્યું એટલે ઋષિએ ઝાંઝર લઈ પહેરાવી દીધું એને. કોને બાળકને? ઋષિ પેલા નર્તકીને. હા એટલે આખો દરબાર રસ્યો. પણ એ દબાઈ દરમિયાન પહેલાં એ કંઈક એવું સ્થિતિ બતાવી બધાને પોતાની શું સ્થિતિ છે કંઈક આઈ ડોન્ટ રિમેમ્બર ધી એક્ઝેક્ટ થિંગ પણ કંઈક આમ હાથ કર્યો અને કંઈક પછી આટલું બધું પાણીથી ભરાઈ ગયું એવું કંઈક થયું કે બધાએ કહ્યું કે આ તો એ રમત કરી માત્ર. રમણ મહર્ષિ હોય દાખલો આપ્યો. પણ રામકૃષ્ણ કહેતા હતા કે નર્તકી બરાબર જ્યારે અભ્યાસ કરેલી હોય પછી એ જે ચાલે એમાં પણ એક લાઈ હોય એમાં પણ એક લાઈવ કે જાય નહીં. તમે કહ્યું એમ એનો લગભગ એને થાય આવું કશું થાય નહીં લગભગ. પણ જાઓ ને થયું તો પણ એમાંથી સતત વાર આવી જાય. ગુરુદાસ મહારાજ સ્વામી તુર્યાનંદજી હરિ મહારાજ રામકૃષ્ણ ડાયરેક્ટ ડિસાઇપલ એના અમેરિકન ડિસાઇપલ હતા ગુરુદાસ મહારાજ સાધુ હતા. એને મહારાજને પૂછ્યું કે ભાઈ આ આપણા કથાનકોમાં પુરાણની કથાઓમાં આ જે ઋષિઓ જે છે એના કંઈ ને કંઈ મોરલ લેપ્સિસની ઘણી બધી વાતો આવે છે. વ્યાસનો જન્મ થયો અને પેલા શકુંતલાનો જન્મ થયો ને આને તેને આવી બધા વાતોનો શું અર્થ? તો કે એ બતાવવા માટે કે ગમે તેવી સિદ્ધ અવસ્થામાં સાધક પહોંચ્યો હોય છતાં પણ એને અસાવાદ ન રહેવાય. એ તમારા મનમાં બરાબર ટકી જાય એટલા માટે આ કથાનકો છે બધા. તારા પાંચ થઈ ગયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.